સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વિદુર નીતિ ઉપર આજે આપણે થોડું આગળ વધીશું. આપણે એ તો જાણ્યું કે વિદુર નીતિ ગ્રહસ્થ આશ્રમ માટે સર્વશ્રેષ્ઠ છે અને વિદુર નીતિ કથાનું મનન કરવું ખૂબ જ મહત્વનું છે. પછી આપણે સંસારિક જીવન હોય, વ્યવહારિક હોય કે પછી કાર્યક્ષેત્ર હોય, ગ્રહસ્થ આશ્રમ હોય, બધે વિદુર નીતિ ખૂબ જ મહત્વનું એક સ્થાન ધરાવે છે. વિદુર નીતિમાં એક બહુ જ સરસ વસ્તુ કીધી છે જે આપણા બધા ઉપર લાગુ પડે છે અને કદાચ એટલા માટે જ આપણા વડીલો કાયમ કહેતા કે જમવાનું બધાએ સાથે, એ બધા સાથે જ જમો. ઘણા ઘરોમાં આજે પણ એવી પ્રથા હશે કે બધા જ એક સાથે જમવા બેસે છે. એનું ખૂબ જ એક મહત્વનું સ્થાન છે, કારણ કે જ્યારે તમે બધા સાથે જમવા બેસો છો તો પ્રેમની ભાવના જે હોય, પોઝિટિવિટી જેને આપણે કહીએ, એ આપણા બધા જમાં પ્રેરાય છે. અને જ્યારે તમે એકલા જમો, વિદુર નીતિમાં એવું કહેવાય છે કે એકલા જમવું ના જોઈએ. અને વિદુરજી એવું પણ કીધું છે કે એકલું ક્યારે પણ સ્વાદિષ્ટ ભોજન ના કરવું જોઈએ. હવે આપણને આમાં એવું લાગે કે એકલું જમવામાં શું છે, ઘણીવાર એવું થાય કે આપણે એકલા જમતા હોઈએ, એમાં કોઈ વાંધો નથી. સંજોગો એવા હોય તમે એકલા જમો એ ચાલે, પણ ઘરમાં તમે હો અને તમે કાયમ ને એને આદત બનાવી દો કે તમે સારા સ્વાદિષ્ટ ભોજનો એકલા જમો, એ એમણે ના પાડી છે. હવે એનું કારણ શું? કારણ એ છે કે જ્યારે તમે સ્વાદિષ્ટ તમારું મન ભાવતું ભોજન એકલા જમો ને, તો સંભાવના છે કે તમે થોડું વધારે પડતું ખાઈ લો. અને વધારે પડતું જમો ત્યારે શું થાય? માંદા પડાય. કારણ કે તમે જ્યારે પોતાનું મન ભાવતું ભોજન કરતા હો ને ત્યારે કંટ્રોલ ના રહે અને તમારું જીભની લાલચ પણ વધી જાય. હવે આ બધી વસ્તુઓ આપણા વડીલોએ ખૂબ સારી રીતે પારખી લીધેલી અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે ભોજન બધાએ સાથે બેસીને જમવું જોઈએ. બીજી વસ્તુ જે વિદુર નીતિમાં કહેવામાં આવી છે એ છે કે ક્યારે પણ કોઈ તમે વ્યવહારિક કામ કરતા હો કે ક્યાંય તમારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગ બાબતે ચર્ચા કરવાની હોય, પોતાના દીકરી કે દીકરાના વિષયમાં, કે આપણે એનું લગ્ન પ્રસંગ નીકાળવાનો હોય, તો એવું કહેવાય છે કે ક્યારે પણ વડીલ વગર એ કામ ના કરવું જોઈએ. હવે ઘરમાં વડીલ ના હોય તો કોઈ સગા સંબંધી જે વયોવૃદ્ધ હોય કે પછી તમારું કોઈ સ્નેહીજન જે વડીલ હોય, જેને તમારા ઉપર પ્રીત હોય, સ્નેહ હોય, એવા વડીલને તમારે ચોક્કસ ઇન્ક્લુડ કરવા જોઈએ. હવે આનું કારણ શું? મને ખૂબ જ સુંદર વાર્તા અત્યારે યાદ આવી રહી છે. ખૂબ જ સુંદર વાર્તા છે, પ્લીઝ સાંભળજો. એક ગામ હોય છે, વર્ષો જૂની વાત છે. હવે એ ગામમાં એક છોકરાનું લગ્ન હોય છે. હવે જાન લઈને લગ્ન કરવા જાય છે જાનૈયાઓ. હવે બધા જ જાનૈયાઓએ અને જે આપણે દુલ્હો જેને કહીએ, વરરાજા, હવે વરરાજાએ જીદ કરી કે અમે એકલા જ જઈશું, એટલે કે અમે જેટલા યંગસ્ટર્સ છે અમે જ લોકો જાન લઈને જઈશું, કોઈ પણ વડીલ કે વૃદ્ધ માણસ નહીં આવે. કે છે તમે બધા વૃદ્ધ છો, અમારી જાનમાં વૃદ્ધ માણસો નથી જોઈતા. હવે આ ખરેખર બહુ જ સિરિયસ વસ્તુ કહેવાય. અને એક જે દાદા હતા, જે વૃદ્ધ હતા, એ તો પારખી ગયા કે આ છોકરાઓ ગાંડ પણ કરી રહ્યા છે અને આવું ગાંડ પણ ના ચાલે. પણ હવે છોકરાઓની જીદ આગળ કંઈ ચાલ્યું નહીં અને બધા માની ગયા કે સારું તમે લોકો જાઓ. હવે આ લોકો જાન લઈને છોકરીવાળાના ગામે ગયા અને ગામના છેડે ઊભા રહ્યા. ત્યાં તો સ્વાગત કરવા માટે છોકરીવાળા આવી ગયા, પણ છોકરીવાળા સુધી એ સમાચાર પહોંચી ગયા હતા કે આ જાનૈયાઓ બધાએ જીદ કરીને, ઝઘડીને એકલા આવ્યા છે ને કોઈ વડીલ અને વૃદ્ધને લઈને નથી આવ્યા અને એમને સન્માન નથી આપ્યું. એટલે છોકરીવાળાને થયું કે હવે આ લોકોને પરચો તો બતાવવો પડશે, ટીચ અ લેસન ટુ ધેમ. એટલે પછી છોકરીવાળાએ શરત મૂકી કે ભાઈ અમે તો અમારી દીકરી ત્યારે જ તમને આપીશું જ્યારે તમે અમારી શરત પૂરી કરો. બધા જાનૈયાઓ જોશમાં હતા અને જોશમાં કીધું શું શરત છે કહો, અમે માની લઈશું, અમે તો આમ પૂરી કરી લઈશું. કહીએ ને કે જવાનીનો જોશ હોય એટલે ઘમંડ, અભિમાન બધું હતું. અને શરત એ રાખી કે ગામમાં આ તળાવ છે, આ તળાવમાં આખું તળાવ તમે ઘીથી ભરી દો. હવે બધા જ જાનૈયાઓ તો વિચારમાં આવી ગયા કે આખા તળાવને ઘીથી કેમનું ભરવું, કે એ તો શક્ય જ નથી, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એટલે પછી બધા જ જાનૈયાઓ તો મૂંઝાઈ ગયા
અને છોકરીવાળાએ કહી દીધું કે જો તમે લોકો આ તળાવને ઘીથી નહીં ભરો તો અમે અમારી દીકરી તમારા વરરાજા સાથે નહીં પરણાવીએ, તમે તમારે ગામ પાછા જાઓ. ખૂબ વિચાર્યું પણ કોઈ પણ જાનૈયાઓ જે યંગ હતા બધા એ કોઈ કશું વિચારી શક્યા નહીં અને છેવટે એવું નક્કી કર્યું કે ચલો હવે પાછા જઈએ. ત્યાં તો એક દાદા, વૃદ્ધ દાદા, જે છોકરાના ગાડામાં સંતાઈને આવ્યા હતા. આપણે કહેવાય ને ઘણીવાર વડીલો છે ને, આપણે એમનું અપમાન કરીએ ને તો પણ એ આપણા ઉપર પ્રેમ અને સ્નેહ ક્યારે ઓછો ના થવા દે. આપણે ગમે તેટલો આપણા મા બાપ પર ગુસ્સો કરીએ ને તો બી આપણું સારું જ ઈચ્છે. એટલે આમાં પણ એવું જ થયું હતું. એક વૃદ્ધ દાદા જે હતા ને એ છોકરાઓની જાનમાં ગાડામાં સંતાઈને આવી ગયા હતા અને એમણે કીધું પાછા શેના જાઓ છો, કે છે આ તો અમારી ઇજ્જતનો સવાલ છે. તો બધાએ કીધું દાદા તમે ક્યાંથી આવ્યા? તો કે છે મને ખબર જ હતી કે તમને એકલા મોકલીશું તો આપણી તો ઇજ્જત ગઈ, એટલે હું સંતાઈને આવી ગયો. કે છે ચલો આપણે એમની શરત પૂરી કરીએ. હવે બધા ગયા પાછા અને કીધું કે અમે શરત પૂરી કરવા તૈયાર છે, દાદાએ કીધું. એટલે છોકરીવાળા કહે છે સારું તો ભરી દો ઘીથી. હવે દાદા બોલ્યા કે પહેલા તળાવ તો ખાલી કરો. ખૂબ જ સરસ છે ને, બધા જ જાનૈયાઓ ખુશ કે હા હા તળાવ પહેલા ખાલી કરશે તો જ તો અમે ઘી ભરીશું. એટલે દાદાએ કીધું તળાવ ખાલી કરો તો અમે ઘીથી ભરી દઈએ. હવે આ પ્રસંગ જે છે, આ જે વાર્તા છે, આનું એક આપણે કહીએ ને એનો ભાવાર્થ એ છે કે ઘણીવાર આપણને આપણા મા બાપનું કહેવું નથી ગમતું. આપણા જે ગુરુજન હોય, આપણા જે વડીલ હોય, એમની વાતો આપણને બહુ જલ્દી ખોટી લાગી જતી હોય છે. પણ તમે જો આ વાર્તા વિશે વિચારશો ને તો તમને ખબર પડશે કે જો એ દિવસે વૃદ્ધ દાદા ના હોત ગાડામાં તો પછી જાનૈયાઓની જાન પાછી આવી હોત અને લગ્ન ના થયા હોત. એટલે ઘણીવાર જ્યારે આપણા વડીલ આપણને ટોકે, રોકે તો ખોટું નહીં લગાડવાનું, એને પોઝિટિવલી લઈને આગળ વધવાનું. સો આઈ હોપ તમને બધાને આ ગમ્યું હશે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.